ભાવનગરમાં ઠેર ઠેર ભક્તિભાવ ભર્યા માહોલમાં અને ભારે ઉત્સાહ વચ્ચે માતા તુલસી અને ભગવાન ઠાકોરજીના લગ્ન યોજાયા હતા। શહેરના જુદા જુદા મંડળો દ્વારા તુલસી વિવાહના આયોજનને લઈને વાજતે ગાજતે ઠાકોરજીની જાન લઈ શ્રદ્ધાળુઓએ લગ્ન મંડપ પહોંચ્યા હતા। તો લોકો તુલસી વિવાહ એકાદશીના દિવસે ઘરના પ્રાંગણમાં તુલસીના છોડ સાથે સાલિગ્રામ ભગવાન સાથે વિધિવત ધૂપ દીપ નૈવેદ્ય આરતી અને પૂજન કરતા હોય છે। શહેરમાં ઠેર ઠેર તુલસી વિવાહના આયોજનો થયા હતા, જેમાં ડોન ચોક ખાતે તુલસી વિવાહના ઠાકોરજીની જાનમાં ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લોકો મન ભરી નાચ્યા હતા, જ્યારે તુલસી વિવાહની વિધિ સાથે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો શહેરના મહિલા કોલેજ ચોકમાં દર વર્ષની માફક ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અત્રે ડાયમંડ ચોક ખાતે છેલ્લા 38 વર્ષથી ભગવાન શ્રી લાલજી મહારાજ અને તુલસી માતાના આ ભવ્ય વિવાહનું આયોજન થઈ રહ્યું છે। તે મુજબ વર્ષ પરંપરાગત આ વર્ષે પણ અત્રે આયોજન કરવામાં આવેલું છે। ટૂંકમાં 7.5 કલાકે ટૂંક સમયની અંદર જ ભગવાન શ્રી લાલજી મહારાજનો વરઘોડો અત્રે ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે લગ્ન મંડપ ખાતે પહોંચશે। ત્યારબાદ ભવ્ય લગ્ન વિધિનું આયોજન કરવામાં આવશે।